સુરતના મોટા વરાછામાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે અકસ્માત સર્જ્યો છે। નશામાં ધૂત હિરેન પટેલે અકસ્માત સર્જ્યો। નશાની હાલતમાં કાર ચલાવી બે બાઇક સવારને અડફેટે લીધા હતા। અકસ્માતની ઘટનામાં બે બાઇક ચાલકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોલીસે ઇન્ફ્લુએન્સરની અટકાયત કરી અને તપાસ હાથ ધરી છે। તો નશાની હાલતમાં કાર ચલાવી અને બે બાઇક સવારને અડફેટે લીધા છે। અકસ્માતની ઘટનામાં બે બાઇક ચાલકો જે છે તે ઇજાગ્રસ્ત થયા છે। તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તો પોલીસે ઇન્ફ્લુએન્સરની અટકાયત કરી અને તપાસ હાથ ધરી છે। સુરતની આ ઘટના છે જ્યાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હિરેન પટેલે અકસ્માત સર્જ્યો છે। નશાની હાલતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે, ત્યારે પોલીસ તપાસ કરી રહી છે, તેની અટક કરી અને પૂછપરછ કરી રહી છે। નશાની હાલતમાં કાર ચલાવતા હોવાનું સામે આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે અકસ્માત સર્જ્યો છે અને બીજી વાત કે તે નશામાં હોવાનું સામે આવ્યું છે। પોલીસે અટકાયત કરી છે। કયા પ્રકારની કાર્યવાહી, શું વધુ વિગતો? જી બિલકુલ થી જે ઘટના છે તે સુરતના મોટા વરાછા વિસ્તારની છે, જ્યાં ઇન્ફ્લુએન્સર જે હિરેન પટેલ છે તે પોતાની કાર લઈને જઈ રહ્યા હતા। તે દરમિયાન તેને બે જેટલી જે મોટરસાયકલ છે તેને ગંભીર રીતે અકસ્માત સર્જ્યો હતો, જેમાં બંને જે યુવાનો છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા 108 મારફતે તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જ્યારે બીજી તરફ જે રીતે અકસ્માત સર્જાયો હતો ત્યારબાદ લોકટોળું એકઠું થઈ ગયું હતું અને જે કાર છે તે કારની તપાસ હાથ ધરી હતી, જેમાં દારૂની જે બોટલ છે તે બોટલ પણ મળી આવી હતી, જેને કારણે જે સ્થાનિક લોકો છે તે વિફર્યા હતા અને ઇન્ફ્લુએન્સર હિરેન પટેલને ઢોર માર મારવામાં આવ્યો હતો। ત્યારબાદ જે ઉત્તરાયણ પોલીસ છે તે ઉત્તરાયણ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને હિરેન પટેલની જે કસ્ટડી છે તે પોતાની પાસે રાખી પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો। જી ચેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।